i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 130 સાલોદના લોકલાડેલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ગામડી જામજતપુરાને જોડતા રોડનું અંદાજિત 5 કરોડ 71 લાખના ખર્ચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ગામડી જાફતપુરાને જોડતા રસ્તાનું 130 ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ખાતમુહૂર્ત કરી અને ગામડી જાફતપુરાને વિસ્તારના લોકોને આવવા જવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આમ વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત ઝાલોદનું સૂત્ર સાકાર કરતું ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા જોવા મળ્યા છે। રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામ આગેવાનો, સરપંચશ્રીઓ, સ્થાનિક પાર્ટીના હોદ્દેદારો અને પ્રજાજનો હાજર રહ્યા હતા। આમ નવયુવાન 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ઝાલોદની વિકાસની ખૂટતી કડીઓને 5 વર્ષના આયોજનમાં પૂર્ણ કરવાની હરણફાળ કરતા જોવા મળ્યા છે અને ગામડે ગામડે ચૂંટણીમાં આપેલ વચનો પૂર્ણ કરવા સહયોગી બન્યા છે। લોક કોન્ટેક્ટ વધારી અને ઝાલોદ તાલુકાના વિકાસ તરફ જઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે અને લોક સંપર્ક વધારી દીધાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। હવે જોવું રહ્યું કે ઝાલોદ તાલુકાને કઈ દિશામાં લઈ જાય છે। સરકારમાં ધારદાર રજૂઆત કરી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ઝાલોદ માટે લાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।